મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આપણે આજે બાબરાની અંદર 109 વર્ષ પહેલાં બનેલી હોસ્ટેલ જોઈશું. મિત્રો, આ હોસ્ટેલ અંગ્રેજો શાસન વખતે બનેલી છે અને આ હોસ્ટેલ બનાવનાર છે શ્રી ચાપરાજભાઈ એબલભાઈ વાળા દ્વારા બનાવવામાં આવી હતી. 22 માર્ચ 1916 આ હોસ્ટેલ બનેલી હતી. મિત્રો, આની અંદર જૂના વર્ગખંડો આવેલા છે, સ્ટડી રૂમ આવેલો છે, ખૂબ વિશાળ જગ્યામાં પથરાયેલી હોસ્ટેલ છે આ મિત્રો, અને એકદમ કાળા પથ્થરથી બનેલી છે આ હોસ્ટેલ. મિત્રો, તમે જોઈ શકો છો, કાળા પથ્થર અને ચૂનાનો જ ઉપયોગ જાજો થયો છે આમાં. આજે પણ બાબરાની અંદર 109 વર્ષથી પોતાના ઇતિહાસને બાથમાં ભરીને આ હોસ્ટેલ આજે પણ હયાત છે. મિત્રો, તમે જ્યારે પણ બાબરા બાજુ જવાનું થાય ત્યારે ચોક્કસ તમે હોસ્ટેલ જોજો. બાબરાના રેસ્ટ હાઉસ સામે જ આ હોસ્ટેલ આવેલી છે. મિત્રો, વિશાળ મેદાનમાં પથરાયેલી હોસ્ટેલ છે. મિત્રો, 109 વર્ષ પહેલાં ચાપરાજ બાપુના કેટલા ઉત્તમ વિચારો હશે કે એણે વિદ્યાર્થીઓ માટે આ હોસ્ટેલ બનાવી. આજે ચાપરાજ બાપુને જાજા કરીને વંદન. તમે જોવો છો મિત્રો, આ બધું 109 વર્ષ પહેલાનું બાંધકામ છે. એકસો 9 વર્ષ પહેલા મિત્રો આ હોસ્ટેલની ભવ્યતા કેવી હશે તમે જ વિચારો. મિત્રો, એ સમયના પથ્થર અને ચૂનો કેવા હશે કે આજે પણ તમે જો એનું બાંધકામ હજી આપને લાગે કે એવું ને એવું છે. અત્યારે પાક્કા સિમેન્ટના બાંધકામ તમે કરો 15 વર્ષમાં તો ખબડી જાય. આ હોસ્ટેલને 109 વર્ષ થયા છે મિત્રો, ખાલી ચૂના પથ્થરથી બનેલી છે. એ સમયમાં મિત્રોની ભવ્યતા કેવી છે. જુઓ તો મિત્રો, હજી ત્યાંનું લાકડું અને બધા જે છે હજી એવા ને એવા લાકડા ને એવા છે, કારણ કે પ્યોર સાગ હોય. મિત્રો, તમારે જ્યારે બાબરા સાઈડ જવાનું થાય ત્યારે ચોક્કસ
આ હોસ્ટેલ જોજો અને એની ભવ્યતા જોજો તમે. એ સમયમાં કેવી એની ભવ્યતા હશે. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળશું નવા વિડીયો સાથે. પધારજો મિત્રો. મહાદેવ હર. મિત્રો, આપને મારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આપનો ખૂબ ખૂબ આભારી છું મિત્રો. મહાદેવ હર. અને આપનો ખૂબ ખૂબ સારો મને સપોર્ટ મળી રહ્યો છે.